ગાઈસ જો બધા કહેતા હોય ને કે સોમનાથ ક્યાં આવ્યું ને જો આ સોમનાથ છે અને આજે સન્ડે છે એટલે પબ્લિક તો અહીંની પણ હોય અને બહારની પણ હોય. જો આ સોમનાથનું મંદિર છે આપણે પાછળ દેખાય નહીં. બધા કૃષ્ણ સાડીને ફોલો કરતા હોય ને સોમનાથના દર્શન કરી લ્યો બરાબર. તો આ સાઈડથી આવવાનું હોય પણ અહીંયા છે ને કંઈ હું ફરી જાય ની ખબર નથી પડતી. અત્યારે મેઇન ગેટ છે એ પણ બંધ છે, કોઈ દિવસ બંધ નહોતો થયો એ પણ બંધ છે ને એટલે ક્યારેક આમથી જવાનું હોય ને તો વળી પાછા આવીએ ને ક્યારેક આમથી જવાનું હોય. પ્રસાદી મળતી હતી ને સ્ટોલ પણ આજ તો છે જ નહીં, ગાયબ થઈ ગયા. એટલે આવું બધું છે પણ પેલું જ્યોતિર્લિંગ છે સૌરાષ્ટ્રનું એટલે બધાએ આવજો. જો અમારા કૃષ્ણાબેન છે, દેખો કૃષ્ણાબેન, બોલો જય સોમનાથ. જય સોમનાથ. આજ તો થોડીક પબ્લિક ઓછી છે, જો પેલી બાજુથી એન્ટ્રી છે. બાકી તો અહીંયા છે ને પગ મૂકવાની જગ્યા ન હોય, પણ વેકેશન પણ પૂરું થઈ ગયું અને ગરમી પણ બહુ છે. ચલો બાય. છે ને સોમનાથનું મંદિર ને કાચબો ને આવી નાની નાની બધી વસ્તુ પણ છે ને બહુ જ મસ્ત મળતી હોય. યાદી માટે તો બધા જરૂર લઈ જતા જ હોય. આવી નાની નાની ગાડી પણ હોય. શું છે ભાઈ આ ગાડીની? 200. આ બુલેટ. શું છે ટોપીનું? 150. નાનીનું 150. કૃષ્ણાબેન શું લેવાનું? શું? સ્વીટ કોર્ન, મીઠી મકાઈ. બોલ ને. ટ્રેન ચાલુ થઈ મસ્ત. બધાને નિઃશુલ્ક સેવા છે. ત્રિવેણીથી છે ને સોમનાથ મૂકી જાય બધાને મફતમાં, ટિકિટ વાળું નહીં દેવાનું. જો જાય તો વાગતું ને. હોય ને તારે ખાવાનું